हेलो एवरीवन, हाउ आर यू ऑल? दिस इज केव फ्रॉम मैथ्स बूस्टर। और हमारी 11th स्टैंडर्ड की जो मैथ्स की सीरीज है वहाँ पे VSQs, यस, जो VSQ पढ़ रहे थे हम उस पे आगे जाएंगे। एंड दिस इज फॉर द वेरी 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 इंटरेस्टिंग चैप्टर ऑफ होल मैथमेटिक्स। यस, यहाँ से शुरू हो रहा है असली खेल। फर्स्ट एंड सेकंड चैप्टर, यस, પહેલું અને બીજું ચેપ્ટર તો આમ જોવા જઈએ તો થઈ ગયું છે, થોડુંક લોજિકલ હતું બટ આવડી જાય। ત્રીજું ચેપ્ટર છે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને હવે પછીના જેટલા પણ સ્ટેન્ડર્ડ્સમાં તમે આવશો, હાયર સ્ટડીઝમાં ભણશો, 11th પછી 12thમાં આખું ટ્રિગ્નોમેટ્રી રિવાઇઝ કરવું પડશે ને પડશે। યસ, તમારા ટેક્સ્ટબુકમાં પણ सम्स આપ્યા જ છે બટ ટેક્સ્ટબુકના सम्स તો આપણે લેતા જ નથી, એના તો VSQ શોર્ટ ક્વેશ્ચન્સ તો તમે કરી જ શકવાના છો। હા, થોડા બહોત એને રિલેટેડ મેં सम्स લીધા છે બટ જે કઈ વસ્તુ મારે આ ચેપ્ટરમાં છે બહુ જ મસ્ત सम्स આવવાના છે, વેરી શોર્ટ ક્વેશ્ચન્સ, MCQs એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ, અલગ અલગ પ્રકારની બધી જ વેરાયટી। અને હા, ટ્રિગ્નોમેટ્રીની બધી જ ફોર્મ્યુલાનું કોમ્બિનેશન્સ કેવી રીતે કરવું અને કઈ ફોર્મ્યુલા કઈ રીતે લગાડી શકાય, કેવી રીતે આન્સર લાવી શકાય, કેટલા ટાઈમમાં આન્સર લાવી શકાય, આ બધી જ વસ્તુ તમને શીખવાડવાની છે। તો ચાલો મોડું ના કરીએ, ચેપ્ટર નંબર 3 ક્લાસ 11th વેરી શોર્ટ ક્વેશ્ચન ટ્રિગ્નોમેટ્રી। ઓકે, ચાલો, બરાબર છો? રેડી? નોટ પેન લઈને બેસી જાઓ અને 1 બાય 1 ક્વેશ્ચન્સ અહીંયા સ્લાઇડમાં આવશે એટલે તમારે દેખાશે અને એ રીતે સોલ્વ કરીએ। ઓકે, ચાલો સ્ટાર્ટ। પહેલો જ ક્વેશ્ચન્સ, થોડો 1 બાય 1 ક્વેશ્ચન્સ આપણે એવી રીતે લીધા છે જેમ તમારી ટેક્સ્ટબુકમાં પણ છે એવી રીતનું થોડીક પેટર્ન કરવાનો ટ્રાય કર્યો છે। સો એંગલ કન્વર્ઝનમાં મેં તમને એવું કીધું હતું, યસ, કે ઇફ ઇટ ઇઝ ડિગ્રી વર્ઝન તો એને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો π/180 મલ્ટીપ્લાય કરવાનું। ઓકે, એવી રીતે 1 રેડિયન હોય તો રેડિયનને રેડિયન પણ લખો, સી પણ લખો તો 180/π ડિગ્રી કરી દેવાનું। આ ફોર્મ્યુલા યાદ રાખજો। ના, હવે બધાની જોડે કેલ્ક્યુલેટર્સ છે, ચાલો કેલ્ક્યુલેટર લઈને બેસી જાઓ। આમાં તમને એક મસ્ત પ્રકારની ટેકનિક શીખવાડવાની છે। 1/4 રેડિયનને મારે કન્વર્ટ કરવું છે ડિગ્રીમાં, સો 180/π, સો 1/4 180, ઓકે, 22/7, ચલો 7 ઉપર। હવે આને કંઈ જ નહીં કરવાનું, તમે સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરો બટ કેલ્ક્યુલેટરની ગેમ છે। ચાલો કેલ્ક્યુલેટર ઓપન કરો, ચલો હું પણ કેલ્ક્યુલેટર ઓપન કરું તમારી જોડે। યસ, મેથ્સ એન્ડ કેલ્ક્યુલેટર। ચાલો, હા, દેખાય છે બધાને મારું કેલ્ક્યુલેટર? થોડુંક મોટું થશે, થોડું થશે। ઓકે, ચાલો, સો આને તો પહેલાં સિમ્પ્લિફાય કરીએ। 7 × 180 ડિવાઇડેડ બાય 22 4s 88, 14 પોઈન્ટ સમથિંગ આવ્યો। શું આવ્યો? 14 પોઈન્ટ સમથિંગ આવ્યો। સો તમારે એમાંથી 14 લઈ લેવાનું એટલે તમારી ડિગ્રી મળી ગઈ। જો ડિગ્રી મેજરમેન્ટ કરવું છે તો ડિગ્રી, મિનિટ અને સેકન્ડ આ 3 મેજરમેન્ટ્સ છે, બરાબર, યુનિટ્સ। તો ડિગ્રીમાં આવી ગયું આ આન્સર। ઓકે, હવે જે આન્સર છે તમારો કંઈ જ નહીં કરવાનું, -14 કરો, ઇઝી ટેકનિક છે। 0.31 આવ્યો, હજી આ નહીં મૂકવાનું, એને મલ્ટીપ્લાય બાય 60 કરો કેમ કે ડિગ્રી ટુ મિનિટ, યસ, આ ફોર્મ્યુલા, ડિગ્રી ટુ મિનિટ દેટ ઇઝ 60 મિનિટ અને 1 મિનિટ દેટ ઇઝ 60 સેકન્ડ, જે આપણે ક્લોક સિસ્ટમ છે એ રીતે જ જવાનું છે। સો મલ્ટીપ્લાય બાય 60 કર્યા, સો 19 પોઈન્ટ સમથિંગ આવે, એમાંથી 19 ઉઠાવો, ખાલી ઇન્ટીજર પાર્ટ। હવે ઇન્ટીજર પાર્ટ આવે, ફરીથી તમે -19 કરો અને ઇન્ટુ ફરીથી 60 કરો, દેટ ફોર ધ સેકન્ડ પાર્ટ। સો આવી રીતે આવે। હવે બાકીનું છે નિગ્લેક્ટ કરી નાખો, સો યોર આન્સર વિલ બી 14, 19 એન્ડ 5। શું કરવાનું? કેલ્ક્યુલેટરની ટેકનિક કરવાની। આમાં ડિવિઝન મેથડ બી કરી શકાય બટ ડિવિઝન મેથડમાં રિમાઇન્ડર લાવો, રિમાઇન્ડરને ફરીથી તમે ફ્રેક્શન્સ બનાવો, મિક્સ ફ્રેક્શન આવશે, 60 મલ્ટીપ્લાય કરો, બધી બહુ લાંબી ટેકનિક છે। કેલ્ક્યુલેટર આપણી જોડે છે, અલાઉડ છે 11th સ્ટાન્ડર્ડમાં, તો કરો, યુઝ કરો, કોણ પ્રોબ્લેમ છે? શું કીધું મેં તમને? જે કંઈ આન્સર આવે એમાંથી ઇન્ટીજર પાર્ટ લઈ લેવાના, જે બાકીનો ડેસિમલ પાર્ટ છે એને મલ્ટીપ્લાય બાય 60 કરો, ફરીથી ઇન્ટીજર પાર્ટ લો, ડેસિમલ 60 ને મલ્ટીપ્લાય બાય 60 કરો, 2 વાર પ્રોસેસ કરવી પડશે બિકોઝ યુનિટ તમારો મિનિટ અને સેકન્ડ લાવવાનો છે એટલા માટે। સિમ્પલ, એની પ્રોબ્લેમ? ચાલો,
તો આ એક એક્ઝામ્પલ મેં આનો મૂક્યો. હવે આના રિલેટેડ તમે ગમે તે એટલા એક્ઝામ્પલ્સ કરી શકો છો. આ પ્રેક્ટિસ માટે છે. ઊંધું, આ તમારે આઈ થિંક ટેક્સ્ટબુકનો જ છે. ઊંધો, હા. હવે પહેલાં તો તમારે આ 40-20 છે એને ડિગ્રીમાં પ્રોપર ફેરવવું પડશે, કેમ કે આ મિનિટ છે, આ નહીં ચાલે. સો 20/60, યસ, ડિવાઇડેડ બાય 60 કરવું પડે બિકોઝ ઊંધું છે. સો 41/3. તો આ મિક્સ્ડ ફ્રેક્શન થયો, બરાબર છે. સો 43 = 120 प्लस 1/3 આવી રીતે લખીએ છીએ. यस ऐसा ही होता है. 121/3 दैट इज डिग्री फॉर्म. उसको हमें करना है रेडियन मेजरमेंट. तो π/180. तो 121 π/540. तो ऑप्शन नंबर ए. सिंपल. હવે કોઈ બી કન્વર્ઝન્સ હોય તમને આવડી જશે. એટલે મેં બે સિમ્પલ સમ લઈ લીધા, ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી. ઓકે, ચલો આગળ વધીએ. ફોર્મ્યુલાઝ આવડવા જોઈશે. ફોર્મ્યુલા કન્સેપ્ટ બુક લઈને બેસજો. જો હવે તમારો લેન્થ આર્ક અને એના રિલેટેડ सम्स આવશે, બટ એમાં એક મસ્ત સમ છે 830. આર હેન્ડ અને મિનિટ હેન્ડ વચ્ચેની તમારે ગેમ રમવાની છે. એક ખાલી હું તમને ક્લોક સમજાવી દઉં. જો ક્લોક સમજાવું અને જોડે જોડે એક કન્સેપ્ટ યાદ રાખો. આ કન્સેપ્ટમાં તમારો મિનિટ હેન્ડ 1 મિનિટમાં 6 ડિગ્રી ડ્રાઈવ કરે. ઓકે, 6 ડિગ્રી ડ્રાઈવ એટલે 6 ડિગ્રીનો એંગલ બનાવે. અને આર હેન્ડ, હવે આ ફોર્મ્યુલા કેથી આવી એ હવે એટલો બધો ટાઈમ નથી આપવામાં, તમારે સિમ્પલ સમજી રાખો. એની પ્રોસેસ છે કે ભાઈ મિનિટ હેન્ડ છે એ 60 મિનિટ્સમાં 360 ડિગ્રી રોટેટ કરે છે. સો 360 / 60 એટલે 6 આવે. એવી રીતે આર હેન્ડ છે 12 કલાકમાં એક આખું ચક્કરમાં લે છે, એટલે 12 × 60 મિનિટ્સમાં 360 ડિગ્રી છે. તો 1 મિનિટમાં કેટલું? હાફ ડિગ્રી. તો 8 વાગે, 8 અહીંયા વાગે છે આપણા. ઓકે, 8:30 અહીંયા હોય, 7, 9. ઓકે, હવે એટલું તો ક્લિયર થઈ ગયું કે 8:30માં જ્યારે તમારે 8:30 વગાડવા છે 8:30, દેટ મીન્સ કે મિનિટ હેન્ડ 6 પર જ હોય, બટ આર હેન્ડ 8 પર જ હોય એવું નહીં હોય. 8 અને 9ની વચ્ચે હોય છે. યસ, ખબર છે ને? એ 8:30 બાદ જ્યારે આર હેન્ડ છે એ પણ થોડોક આગળ વધે છે. તો એક બીજો કન્સેપ્ટ, જો એંગલ, જો આ બે એંગલમાં અંદર આવતો હોય તો માઇનસ કરવાનું, બહાર જતું હોય તો પ્લસ કરવાનું. આ મારો કન્સેપ્ટ છે બનાવેલો તમારે સમજવા માટે. અંદર આવતું હોય તો માઇનસ કરવાનું, બહાર આવતું હોય તો પ્લસ કરવાનું. હવે આ અંદર બહારની ગેમ શું છે સર? તો ઓરિજિનલ એંગલ કેટલો છે મારા ભાઈઓ? ઓરિજિનલ પહેલાં 8 અને 6ની વચ્ચેનો એંગલ કેટલો આવે? ઓરિજિનલ, ચલો ઓરિજિનલ એંગલ કેટલો આવે 8 અને 6ની વચ્ચે? તો 6 અને 8ની વચ્ચે બે નંબર્સ છે એટલે 5 મિનિટ્સનો ગેપ છે, એટલે 5 મિનિટ્સ પ્લસ 5 મિનિટ્સ. યસ, એટલે કેટલું થયું તમારે? 30 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી એટલે 60 ડિગ્રીનો ઓરિજિનલ એંગલ આવે. યસ, 60 ડિગ્રીનો ઓરિજિનલ એંગલ આવે. હા, હવે આ અર હેન્ડ છે, આ પોઝિશન નથી, અર હેન્ડની આ પોઝિશન નથી, ફાઇનલ પોઝિશન આ છે તમારું. યસ, ગ્રીન કલર છે એ તમારી ફાઇનલ પોઝિશન છે આ. ઓકે, સો એ કેટલો ડિગ્રી બહાર જાય છે કે અંદર જાય છે? બહાર જ જાય છે, કારણ કે ઓરિજિનલ એંગલ 8 અને 6નો વચ્ચે છે, એના કરતાં આર હેન્ડ બહાર જાય છે. એવું જરૂર નથી કે આર હેન્ડ એકલો જ બહાર જાય, મિનિટ હેન્ડ પણ ઘણીવાર બહાર જઈ શકે, પણ આપણે અહીંયા આર હેન્ડની જરૂર છે, સિમ્પલ સમ છે એટલે. સો બહાર ગયો એટલે કેટલો જાય? તો કે આર હેન્ડ 1 મિનિટમાં હાફ ડિગ્રી બહાર જાય, તો 30 મિનિટ્સમાં 15 ડિગ્રી બહાર જાય. સો 60 + 15 દેટ ઇઝ 75. તો 75 છે એ ડિગ્રી મેજરમેન્ટ છે. આને તમે રેડિયનમાં પૂછ્યું હોય તો કરી શકો, પણ અહીંયા પૂછ્યું નથી. સો 75 ડિગ્રી ઇઝ ધી આન્સર. એની પ્રોબ્લેમ? આવી રીતે તમારે કન્સેપ્ટ લગાડવાનો છે. હવે કાલે ઉઠીને હું કહું 9:30 વગાડો, 8:15 વગાડો, 10:30 વગાડો, કોઈ બી વગાડી શકો છો, બટ કન્સેપ્ટ શું છે? આ કન્સેપ્ટ છે અને એને એંગલ તમારે પ્લસ માઇનસ સેટિંગ કરવાનું છે. ઓકે, સમજી ગયા? તમારી માટે એકદમ વેરાયટીવાળા સમ્સ એટલે લઈને આપું છું કે તમારે આના આ જ સમ બેઠા કંઈ પૂછાય એવું જરૂરી નથી ભાઈ. આવી બી શકે બેઠા, પણ ના આવે તો તમે કોઈ બી સમ્સ જોડે તમે રિલેટ કરી શકો છો. यस, चलो आगे बढ़ते हैं. द लेंथ ऑफ एन आर्क, स्पेलिंग गलत लिखा है, एज लिखा है, लेकिन आर्क है वो. लेंथ ऑफ एन आर्क ऑफ द सर्कल ऑफ रेडियस 28. यस, आ रेडियस आपेलू है. फाइंड શું કરવાનું છે? લેન્થ ઓફ ધી આર્ક.
અને ડિગ્રી ધ एंगल मेजरमेंट इज 45 बट આપણે તો જે ફોર્મ્યુલા છે L इक्वल्स टू R थीटा उसमें तो ऑलवेज क्या चाहिए भाई रेडियन मेजरमेंट सो 28 इंटू पाई बाय 4 सो 28 22 बाय 7 इंटू 4 7 4 जा दैट इज 22 सेंटीमीटर सिंपल सम L इक्वल्स टू R थीटा कोई इश्यू नहीं चलो द सर्कल डायमीटर इज 60 सेंटीमीटर એટલે ડાયામીટર 60 सेंटीमीटर है भाइयों ने बहनों तो रेडियस थसे तुम्हारी 30 सेंटीमीटर अभी मेरे को सर्कल चाहिए होगा समझो कॉर्ड ओहो हो कॉर्ड पूछी है भाई कॉर्ड पूछी है कॉर्डनी लेंथ કેટલી છે सो दैट इज कॉर्डनी लेंथ કેટલી છે वो भी 30 है रे तो ये सेंटर मान लो तो ये भी 30 क्योंकि रेडियस है तो ओवरऑल આપણે આવો એક સમ ટેક્સ્ટ બુક માં કરી ગયા तो दैट मीन्स के ट्रायंगल OAB याद है ट्रायंगल OAB इज इक्विलेटरल ट्रायंगल यस ट्रायंगल OAB શું છે બેટા इक्विलेटरल ट्रायंगल છે કઈ જ નહીં तो थीटा कितना है 60 डिग्री यानी कि पाई बाय 3 सो अभी मेरे को क्या फाइंड करना है द लेंथ ऑफ द माइनर आर्क એટલે કે लेंथ ऑफ द माइनर आर्क जो कदाच कोई क्वेश्चन टीचर એવું भी पूछे कि लेंथ ऑफ द मेजर आर्क तो सर्कमफेरेंस માંથી माइनर आर्क सब्ट्रैक्ट कर देवानी तो L इक्वल्स टू R थीटा सो R बोले तो 30 इंटू पाई बाय 3 दैट इज 10 पाई ओके सो 10 पाई इज द आंसर बट એવું કોઈ કે લેન્થ ઓફ ધી મેજર આર્ક ક્વેશ્ચન રીડ કરો વીએસક્યુ ક્વેશ્ચન્સમાં સૌથી પ્રોબ્લેમ મેથ્સના સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન્સ રીડ કરવામાં ઇશ્યુ આવે છે શાંતિથી પહેલા ક્વેશ્ચન રીડ કરો ને દિમાગમાં બેસાડો કે શું પૂછ્યું છે માઇનર આર્ક કાલે ઉઠીને હું ખાલી એક વર્ડ ચેન્જ કરી નાખું મેજર આર્ક તો પલટી વાગી જશે 2 પાઈ આર માઇનસ માઇનર આર્ક ઓકે તો 2 પાઈ આર કેટલો થાય તમારો 60 પાઈ માઇનસ 10 પાઈ 50 પાઈ ઓપ્શન્સ નથી બટ पूछी सके आओ ओके चलो हाँ -65 पाई बाय 4 हमारे वर्कशीट्स में जो है ये वर्कशीट्स वाले ही सम है सभी वीएसक्यू ना बधा वर्कशीट्स वाला सम है एम 2 है पर अँ 4 आवे छे तो सिंपल 10 ऑड फंक्शन है -12 आपो 65 पाई बाय 4 चलो हम पढ़े हुए हैं 64 प्लस पाई बाय 4 So 16 pi plus pi by 4 16 pi plus first quadrant yes 16 pi बेटा અહીંયા આવે so એનું first quadrant અહીંયા આવશે first quadrant માં 10 પોઝિટિવ છે એટલે 10 pi by 4 બટ આ માઈનસ ક્યાંથી આવ્યો એ તો ઓડ ઇવન ફંક્શન નો છે ને so answer is -1 dear okay yes any problem ચલો હો क्वेश्चन वाँचो क्वेश्चन वाँचीने ए समथिंग धीस एक्स स्क्वेर क्वेश्चन वाँचीने शू तमने आ आइडेंटिटी कई देखाय छे हाँ घणा स्टूडेंट्स बस सॉल्व करवा बेसी गया जोईने हाँ चलो sin पाई बाय 6 पहले मूको 1/2 cos पाई बाय 6 √3/2 फरी sin पाई बाय 6 स्क्वेर 1/4 करी सको छो कोई प्रॉब्लम नहीं आंसर आवशे बट मैथ्सना स्टूडेंट्स छो एक वे बनाओ शॉर्टकट वे 1 मार्क्सना क्वेश्चन्समां शॉर्टकट वे केवी रीते लेवाय आ शीखी गया मैथ्स करेक्ट थई गयुं ओके लांबू तो बधाने ज करता आवडे छे भाई तो आ आइडेंटिटी छे यस आ आइडेंटिटी देखाई गई आ सममांथी पकड़वानी छे तो ये देखावुं जोईए ए देखाय क्यारे प्रेक्टिस करवाथी सो ए क्यूब माइनस बी क्यूब सो sin क्यूब पाई बाय 6 माइनस cos क्यूब पाई बाय 6 सो 1/2 नो क्यूब અને √3/2 નો ક્યુબ સો ધીસ ઇઝ 1/√3 નો ક્યુબ કેટલો થાય ભાઈ √3 એટલે √3 3 વખત આવે એટલે 3√3 अपॉन 8 सो 1 माइनस 3√3 अपॉन कौन सा ऑप्शन है रे भाई सी ऑप्शन यस माय फ्रेंड्स समझाय छे डन चालो आगे बढ़िए
હવે અહીંયા થોડુંક તમારે નવું કરવું પડશે. અહીંયા કોસ્કરની વેલ્યુ તમને આવડતી છે, cos π/8 ને π/8, એના કરતાં બેટર છે. હું એક સમ કરવા, હા થોડુંક નવું છે, આ બેને ઉઠાવીએ આપણે. જોજો શું ખેલ થાય છે. જુઓ, cos² π/8. હવે એક સમ તમારા ટેક્સ્ટબુકમાં હતો, યાદ હોય તો π/13 વાળો સમ હતો. 13 આઈ થિંક ડિનોમિનેટર હતો, ટેક્સ્ટબુકનો જ સમ છે. એમાં તમે મોટા એંગલને નાના એંગલમાં કન્વર્ટ કરો છો. તો આ 5π/8 ને તમે, હું કહું 8π - 3π કરી શકો. 8π - 3π કરો, π - 3π/8, પણ cos² 3π/8 અને cos² 3π/8 એ જ આવશે. એમાં તો આન્સર 0 લાવવાનો હતો. અહીં તો સ્ક્વેર છે એટલે કોઈ દિવસ 0 આન્સર તરત ના આવે, કેમ કે બધા 0 થાય તો 0 આન્સર આવે. આ મેથ્સનો રૂલ છે. સો આને હું કંઈક નવી રીતે કરું તો હું 4π મૂકું છું. હવે આ લોજિક ઇમ્પોર્ટન્ટ છે, નથી તરત લોજિક ક્લિયર ના થાય. બીજી એક વસ્તુ કહું, ટ્રિગ્નોમેટ્રી તમારા ટેક્સ્ટબુકમાં ચિલ્લર બરાબર છે. 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડનું ટ્રિગ્નોમેટ્રી NCERT ટેક્સ્ટબુકમાં ચિલ્લર છે. કરવું હોય કામ તો અલગ અલગ બુક્સ રિવાઇઝ કરવી પડશે ટ્રિગ્નોમેટ્રીની પ્રેક્ટિસ કરવા. અને જો પ્રેક્ટિસ કરેલી હશે તો જ ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન માસ્ટરી આવશે. જાઓ લખી રાખો, બરાબર છે. સો હવે તમે સેકન્ડ ક્વોડ્રન્ટ છે તો એ જોવાની જરૂર નથી કે સર સેકન્ડ ક્વોડ્રન્ટ છે માઇનસ નહીં મૂકવાનું, એટલે સ્ક્વેર છે ભાઈ. ડન. સેમ વે cos² 7π/8. ચાલો, સો 4π + 3π. હું થોડોક ટાઈમ લઉં છું આમાં. તમે કહેશો સર આટલો એક સમમાં ટાઈમ આપવાનો. અરે ભાઈ, અત્યારે તમે સોલ્વ કરવા બેઠા છો, અત્યારે ટાઈમિંગ નથી જોવાનું આપણે. યસ, અત્યારે આપણે બધા સોલ્વ કરવા બેઠા છીએ. સોલ્વ કરવામાં ટાઈમિંગ નહીં જોવાનો. ભલે 5 ક્વેશ્ચનને કલાક બી લાગે. કેમ? તો કે કન્સેપ્ટ સમજીએ છીએ. હો ગયા, દેખ હો ગયા દેખ. પુટ કરો. પહેલું તો એઝ ઇટ ઇઝ cos² π/8. પહેલા બેમાં કોઈ મેં ચેન્જ નહીં કર્યો, બીજા બેમાં ચેન્જ કર્યો, પણ બીજા બેમાં ચેન્જ કરીને શું થયું જુઓ તમે. क्या हुआ? cos² ની જગ્યાએ 5π/8 ની જગ્યાએ sin² π/8 एंड sin² 3π/8. अरे तो ये पैटर्न बन गई देख, cos² + sin², cos² + sin², 1 + 1 दैट इज इक्वल्स टू 2. सो इसका आंसर आएगा 2. કેમ લાગ્યું સર? આવું તો ખબર જ ના પડે અમને, કેવી રીતે ચાલુ કરવાનું. એટલે જ તો બેટા એવા સમ્સ લીધા છે. બધી વેરાયટીઝ એટલે જ લીધી છે મેં કે આટલા સમ્સ કરો. આઈ થિંક ક્યાં ગઈ વર્કશીટ્સ? યસ, લગભગ કેટલા 80 90 જેવા સમ્સ છે. 90 100 અરાઉન્ડ કંઈક સમ્સ છે. નહીં, હા એવા જ કંઈક હશે આશરે. 90 જેવા લગભગ છે, 90 100ની આસપાસ છે. તો એટલે જ તો વેરાયટી લઈને આવ્યો છું આજે. હા, એકદમ માસ્ટર બ્લાસ્ટર સમ. જોઈને ખબર જ ના પડે કેવી રીતે કરવાનું. પહેલી નજરમાં આવડશે જ નહીં. આ સમને 5-10 વાર ટ્રાયલ કરશો પછી જ આન્સર આવશે. પહેલાં તો શું કરશે કે આની વેલ્યુ તો કોઈ ફેમિલિયર એંગલ જ નથી. કોઈ ફેમિલિયર એંગલ નથી ને. 30 45 60, હું તો કહું 18 36 54 એવા બધા બી નથી. આને પકડો, આપણે फॉर्मूला सेट करिए. चलो cos 39, तो मेरे को ये पता है कि ये कॉम्प्लीमेंट्री एंगल का होगा रे. 90 - 51, 90 - 51 करो એટલે 39 આવે. 40 અને 5, હા યસ. તો આને શું કહેવાય? sin 51. સો sin 51 - sin 16. કાં તો કોસની ફોર્મ્યુલામાં ફેરવો, યા તો કોસાઇનની ફેરવો. આપણી જોડે હવે ફોર્મ્યુલા આવી ગઈ. cos - cos કે sin - sin, sin - sin 2 cos sin, एडिशन बाय 2 सब्ट्रैक्शन बाय 2. एडिशन क्या होगा भाई इसका? 60 50 120 बाय 2. हाँ, बट અહીંયા સાઇનમાં નેગેટિવ આવશે ને. 69 અને 51 એટલે -18 આવે. -18/2, બટ માઇનસ રાખવો પડશે. चलो भाई, -12 આવે. સો cos 60 × sin 9 -2 × 1/2 × sin 9. અરે આનો આન્સર તો -sin 9 આવ્યો. એક પણ ઓપ્શનમાં નહીં. છે ઓપ્શન છે.
શોધવો પડશે, બનાવવો પડશે, બિકોઝ એમસીક્યુમાં આ જ ગેમ છે કે ઓપ્શન્સ આપણે શોધવા પડે. આટલું આવી ગયું, બટ 4 ઓપ્શન્સ જોડે મેચ કરવા છે. તો cos 99 એટલે શું બેટા? આવી ગયું છે જો, cos 99 મીન્સ વોટ? 90 પ્લસ 9, સો માઇનસ sin 9. કઈ છે 90 પ્લસ સેકન્ડ ક્વાડ્રન્ટમાં cos નેગેટિવ છે, માઇનસ. તમે એવું કહો સર આ ના આવી શકે, બટ એ 90 પ્લસ 9માં cos 9 થઈ જાય. સો ઓપ્શન ઇઝ એ. સિમ્પલ. બટ આ બધી વસ્તુ થોડુંક ટ્રાયલ બેઝ પર જવું પડે, એમને ના આવડે. તમે સાઇનની ફોર્મ્યુલા મેં મૂકી છે, કોસની ફોર્મ્યુલા કરીને ચેન્જ કરી જુઓ, cos માઇનસ cos કરીને કરી જુઓ, sin 69 ને cosમાં ફેરવો, જોજો શું આન્સર આવે છે, કહેજો પછી મને, એ જ આન્સર આવશે. डन. मस्त. आटलू इंपॉर्टेंट है, दिस इज इंपॉर्टेंट, ये करना पड़ता है. फिर इसके बाद चेकिंग करना पड़ता है कि 4 ऑप्शंस मांथी कયું આવે છે તો આન્સર આવે. સમજી ગયા? થોડુંક લાગે તો રિવાઇન્ડ કરજો ને ફરીથી સમજજો. ઓકે, તમારી જોડે ઓપ્શન્સ છે, આ કંઈ ઓફલાઈન ક્લાસ નથી, એકવાર ગયું એટલે પૂરું. अपने पास तो फैसिलिटी है भाई, रिवाइंड करो, पॉज करो, स्टॉप करो और फिर से स्टार्ट करो. बहुत इजी सम है. sec 90 અને રેડિયનમાં ફેરવું હોય તોય વાંધો નહીં, અથવા તો 720 - 30 કરો તોય વાંધો નહીં, પણ આપણી રેગ્યુલર પેટર્ન એવું કહે છે કે તમે રેડિયનમાં ફેરવો એટલે આવડે. સો 23 3 આવશે એન્ડ ધીસ ઇઝ 3 6 આવશે. સો 23 પાઈ બાય 6. સો sec 23 પાઈ બાય 6 એટલે 24 પાઈ માઇનસ પાઈ. So 4 pi minus 5 pi by 6. Oh, 4 pi minus fourth quadrant જ છે, sec નો જ ઘર છે ભાઈ. તો sec pi by 6 શું આવે? cos pi by 6 એટલે √3/2. તો પેલાનું ઊંધું થાય 2/√3. આવી રીતે ટેબલ બી આવડવા જોઈએ ભાઈ. 10th સ્ટાન્ડર્ડની જેમ હવે ટેબલ નહીં બનાવવાના. હવે દિમાગમાં યાદ રાખો, sin 30 cos 60 1/2 એવી રીતે. ઓકે, ચાલો ડન. સિમ્પલ સમ છે. ફોર્મ્યુલા sin cos, sin alpha cos beta plus cos alpha sin beta. ના, એવું નથી. એવું ક્યાં છે? પણ બની શકે જો એવું કરવું હોય તો. જો તો થાય એમ છે, જો તો sin alpha cos beta इसको cos 11 થઈ જાય છે. લે જોરદાર. આ sin 79 છે, એને તમે કોમ્પ્લિમેન્ટરી કરો એટલે 90 માઇનસ 11 જ થાય ને બેટા. તો આ પણ ચેન્જ થાય, 90 માઇનસ 19. યસ, થાય કે નહીં? હા થાય. સો sin 19. અરે આ તો ફોર્મ્યુલા આવી ગઈ રે બાબા. sin alpha cos beta plus cos alpha sin beta. तो sin 11 प्लस 19 कितना? sin 30 बोले तो 1/2 है आंसर. कैसे किया? હવે કદાચ હું કહું આ નહીં આવડતું, આવું ચેન્જ કરતા, તો હું મૂકો 2 મલ્ટીપ્લાય અને 2 ડિવાઈડ કરો. બીજી ટેકનિક, સેકન્ડ મેથડ, 2 મલ્ટીપ્લાય ને 2 ડિવાઈડ. હિયર ઓલ્સો 2 મલ્ટીપ્લાય અને 2 ડિવાઈડ. તોય કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. 2 sin cos sin plus sin, 2 sin cos sin plus sin. પછી કંઈક વસ્તુ કેન્સલ થશે, કેમ કે 4 ટર્મ આવશે, 4 ટર્મમાંથી 2 ટર્મ ઉડી જશે અને બીજા 2 ટર્મમાંથી તમારો સિમ્પ્લિફાઈ થશે आंसर. ऐसे भी कर सकते हो, लेकिन ये थोड़ा एडवांस लॉजिक है. ओके, पेलू भी लॉजिक है, आ भी एक लॉजिक है. कॉम्प्लिमेंटरी एंगल्स 90 माइनस करो એટલે તમારો સાઇન માંથી કોસ માં ચેન્જ થાય. समझ पड़ी? આટલું कोई प्रॉब्लम नहीं? हाँ, હવે આ તો आई थिंक ये वाले संस्था ऐसा किसी ने टेक्स्ट बुक में देखा नहीं है, नहीं? चलो, हाँ, बहुत मस्त समझा, एकदम जोरदार. શાંતિથી કરીએ છીએ. ચલો 1. હવે છે ને એક કામ કરો, કોસને આની જોડે લઈ લો, કેમ કે 1 માઇનસ કોસની ફોર્મ્યુલા છે, બરાબર? એવી રીતે 1 પ્લસ કોસની ફોર્મ્યુલા છે. આવું કેમ કરું છું સમજો તમે, કેમ કે ફોર્મ્યુલા સેટ કરવાની છે, થોડુંક ડિફિકલ્ટ ના થઈ જાય એટલા માટે. 1 માઇનસ કોસ 2 સાइन स्क्वायर, 1 प्लस कॉस 2 कॉस स्क्वायर, एंगल बिकम्स हाफ. ऐसे बोलते थे. चलो 2 साइन θ/2 कॉस θ/2 ऐसा किया रे. 1 प्लस कॉस 2 कॉस स्क्वायर, एंगल बिकम्स हाफ. फॉर्म्यूला दिमाग में राखो, फॉर्म्यूला लईने बेसो तो काम थशे. 2 साइन कॉस, चलो
ઉપલામાંથી ન્યુમેરેટરમાંથી 2 sin θ/2 કોમન કાઢીએ. જોજો શું કરું છું, 2 sin θ/2 કોમન કાઢીએ, બચેગા क्या, sin θ/2 પ્લસ cos θ/2. ઓહો, આ તો બધાના સ્ક્વેર જ આવશે ને, અલગથી સ્ક્વેર જ આપી દો. એક કામ કરીએ, આનો સ્ક્વેર આ પણ આખો અલગ સ્ક્વેર કરી દો. એવી રીતે નીચેથી શું કોમન નીકળશે, 2 cos θ/2. સો એ પણ સ્ક્વેર નીકળશે. बचेगा क्या, cos प्लस साइन, ऐसा हुआ एंड होल स्क्वायर. दिख रहा है? जो आ सिंपल वर्जन आटलू थई गयुं तमारुं, आई गयो आंसर. दिस इज कैंसल. देखो sin θ/2 कॉमन काढो એટલે sin प्लस cos, અહીં cos θ/2 कॉमन काढ्યું એટલે cos प्लस sin, तो सेम જ છે. तो आ पण 4 sin स्क्वेर θ/2 अपॉन 4 cos स्क्वेर θ/2. આટલું તો પ્રોસેસ કરવી પડે ભાઈ, 1 માર્ક્સનો સમ હોય તો પણ. તો sin સ્ક્વેર अपॉन cos સ્ક્વેર tan સ્ક્વેર θ/2. ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધી આન્સર. લોજિક અને લોજિક બધું આ સ્ટેપમાં છે, કે રીઅરેન્જ કર્યા મેં સ્ટેપ્સ, ટર્મ્સ, કે કોસને 1 ની જોડે રાખો બીકોઝ મને ફોર્મ્યુલા ખબર છે. બરાબર. આની બીજી પણ મેથડ છે સોલ્વ કરવાની. ઘણા લોકો 1 પ્લસ સાઇન પ્લસ કોસ છે એનું પેલું માઇનસ લઈને કરે છે, જેમ રેશનલાઇઝ ડિનોમિનેટર કરીએ છીએ ને, તો આને માઇનસમાં લઈને કરે છે, તો પણ વાંધો નહીં. પણ એ લાંબી મેથડ થઈ જાય. પણ આ શોર્ટકટ લોજિક છે જો ફોર્મ્યુલા સટીક રીતે આવડતા હોય તો. ઓકે, પોઝ કરીને રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ શકો છો. બરાબર છે, એકદમ શાંતિથી મેં સમજાવેલું છે. હા, ફોર્મ્યુલા આપણી હવે બધી ફોર્મ્યુલા રિલેટેડ સમ્સ છે. ચલો, sin 3 θની ફોર્મ્યુલા 3 sin minus 4 sin cube. ઓકે, એંગલ તો થીટા જ રહેશે. 1 પ્લસ 2 cos છે બેટા, 1 પ્લસ cos હોય તો 2 cos સ્ક્વેર, બટ અહીંયા વચ્ચે 2 આવી ગયો છે, તો આવી રીતે કરો. અને તમે સાઇનમાં જ ફેરવો, મને તો એવું લાગે છે, બિકોઝ ઉપરવાળું બધું સાઇનમાં છે એટલે, હે ને. પછી જોઈએ, કંઈક લાગશે તો ચેન્જ કરીશું. સાઇનને કોસમાં ચેન્જ કરવામાં ક્યાં વાંધો છે. ઉપરથી 3 સાઇન હમણાં રહેવા દો, હમણાં કશું ના કરશો. ઉપરમાંથી કોમન પછી વિચારીએ આપણે. ચલો, 1 પ્લસ 2 માઇનસ 4 સાઇન ક્યુબ. θ/2 નહીં આવે, માય મિસ્ટેક, કેમ કે 2 થીટા છે. ચાલો, થઈ ગયું. જો ઉપરથી સાઇન થીટા કોમન નિકાલો તો 3 માઇનસ 4 સાઇન સ્ક્વેર, 3 માઇનસ 4 સાઇન સ્ક્વેર. ફોર્મ્યુલા મૂકો, સ્ટેપ્સ પ્રોપર કરો, યુ વિલ ગેટ ધી આન્સર. શું કર્યું મેં? ફોર્મ્યુલા જ પ્રોપર મૂકી. હવે તમે એવું કહેશો સર અહીંયા કોસની મૂકી હોત તો, બેટા ના થાય. એટલે જ મેં તમને કીધું કે ન્યુમરેટરમાં બધું સાઇન છે, તો ડિનોમિનેટર પણ સાઇન વાળું જ મૂકો, ડિનોમિનેટર બી સાઇન વાળું જ મૂકો, તો જેનાથી તમને પ્રોપર આન્સર આવે. ઓકે, રેડી? ચલો આગે. હો આને સોલ્વ કરવા માટે એક જ ફોર્મ્યુલા છે, 1 માઇનસ કોસ अपन 1 પ્લસ કોસ tan સ્ક્વેર. યાદ આ રહી હે? 1 માઇનસ કોસ अपन 1 પ્લસ કોસ, એટલે મેં બધી ફોર્મ્યુલા બનાવી. tan સ્ક્વેર, એંગલ બીકમ્સ હાફ. અભી કોઈક શું કહેવાય, કોઈ કન્ડિશન્સ નથી એંગલની, તો આપણે tan θ/2 માનીને ચાલો. આમ તો મોડ્યુલસ આવે, બટ પોઝિટિવ છે એવું માનીને ચાલીએ. દેટ ઇઝ ધ સી ઓપ્શન ઓનલી. બીજો કોઈ ઓપ્શન્સ છે નહીં. સિમ્પલ સમજ્યા? હા, વચ્ચે થોડાક ઇઝી રસ્તા આવે છે, પછી ક્યાંક ખાડો આવે ત્યાં ઊભો રહીને ધીમી કરવાની ગાડી ધીમી કરવાની, એટલે વાંધો ના આવે, ગાડીને નુકસાન ના થાય. આ સમ હવે જોરદાર છે. જો હવે હું શું ખેલ કરું છું, જો બજ્જો આને સોલ્વ કરવા માટે. આ તો તમારે નેક્સ્ટ યર 12th સ્ટેન્ડર્ડમાં બી આવા ટાઈપના સમ્સ આવશે. આનું ખાલી ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશન એવું બધું આવશે. આને સોલ્વ કરવા માટે એક મસ્ત લોજિક છે. જો 1 માઇનસ સાઇન અને 1 પ્લસ સાઇન, સોરી શું કર્યું? આ વન ટાઈપ ઓફ જે તમે રેશનલાઇઝ ડિનોમિનેટર કરો છો ને એના જેવું. આ પ્લસ છે તો આમાં સાઇન મૂક્યું. ઉપર શું થશે? 1 માઇનસ સાઇનનો હોલ સ્ક્વેર. નીચે a પ્લસ બી, a માઇનસ બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, પણ હોલ સ્ક્વેર રૂટ.
चलो स्क्वायर रूट कैंसल करो 1 माइनस साइन नीचे कॉस स्क्वायर હવે ચેક કરવું પડે બેટા આ લોજિક મેઇન છે એટલે અહીંયા ભલભલા લોચા કરવાના છે પાઈ બાય 2 ટુ પાઈમાં આ તો પોઝિટિવ જ રહેશે કેમ કે 1 માઇનસ સાઇન હવે અહીંયા છે રેન્જ ચેક કરવી પડે એ પ્રમાણે તમારો આન્સર આવશે समझो पाई बाय 2 टू पाई कौन सा क्वाड्रेंट है भाई सेकंड क्वाड्रेंट में साइन पॉजिटिव एक लो कॉस नेगेटिव साइन ની રેન્જ વધીમાં વધીને કેટલી જાય -1 to 1 એટલે 1 માઇનસ સાઇન તો ઓલવેઝ પોઝિટિવ છે આ કન્સેપ્ટ યાદ રાખો કે √x² નો આન્સર 2 આવે મીન્સ કે કાં તો પોઝિટિવ આવે અથવા તો નેગેટિવ આવે સમજ્યા બે આન્સર આવી શકે ડિપેન્ડ્સ ઓન યોર વેલ્યુ તો અહીંયા છે ને આ ગેમ છે આ અહીંયા cos નેગેટિવ લખાશે બેટા અહીંયા cos નેગેટિવ લખાશે પાઈ બાય 2 ટુ પાઈ છે એટલે હવે ભલભલા પ્લસ પોઝિટિવ આવશે ઓપ્શન્સ બધા નજીક નજીક છે સો જો cos અલગ અલગ આપો જો -1 અપોન cos માઇનસ માઇનસ પ્લસ સાઇન અપોન cos સેપરેટ કર્યું છે માઇનસ માઇનસ cos સો માઇનસ sec થીટા પ્લસ tan થીટા બી ઓપ્શન આવશે જો તમે cos થીટા પોઝિટિવ રાખો ને તો sec માઇનસ tan આવશે સી ઓપ્શન કરીને આવશો એટલે જો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં cos હોય તો સી ઓપ્શન સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે એટલે બી ઓપ્શન કેમ લાગ્યું જો તમે હજી તો લગભગ 15 જેટલા સમ્સ ચાલે છે આઈ થિંક અડધો કલાક જેવું આઈ થિંક થવા આવ્યો છે બટ એક સમ્સ શાંતિથી તમે સમજો હવે કાલે ઉઠીને અહીંયા કોઈ ક્વાડ્રન્ટ ચેન્જ કરી નાખે તો ભૂલ એકદમ ઉતાવળ નહીં કરવાની ઓકે આવી રીતે તમારું કામ થશે -1 અપોન cos એટલે માઇનસ sec અને પ્લસ tan ક્લિયર છે એની પ્રોબ્લેમ નહીં યસ વિચ ઇઝ લાર્જર 1 ડિગ્રી આવો ક્વેશ્ચન પૂછાય છે એમસીક્યુમાં પૂછાય છે આ લોકો આવી રીતે ફિલિંગ ધ બ્લેન્ક્સ મૂકે છે અને પછી એ ઓપ્શન ગ્રેટર દેન બી ઓપ્શન લેસ દેન સી ઓપ્શન ઇક્વલ્સ ટુ ડી ઓપ્શન નન ઓફ ધીસ આવી રીતે એમસીક્યુ પણ હોય છે બટ અહીંયા મેં એમસીક્યુ નથી મૂક્યો જે કરવું એ વિચ ઇઝ લાર્જર તો એક વસ્તુ સમજો 1 ડિગ્રી that is pi upon 180 into radian હા કે નહીં હા ને તો આ પાઈ એટલે કેટલો 22/7 જેવું કહેવાય તો આ ડિનોમિનેટર મોટો થઈ ગયો ને ડિનોમિનેટર મોટો થઈ ગયો એટલે આ પાર્ટી ઘટી ગઈ ને તમે આમ પણ કરી શકો છો 7 into 180 into 1 degree ઇઝ ઇક્વલ્સ ટુ 22 ઇન્ટુ રેડિયન તો આ વસ્તુ હેવી થઈ ગઈ આને મળે છે જે હેવી વસ્તુ છે એ રેડિયનને મળે છે દેટ મીન્સ કે ઓલવેઝ 1 રેડિયન જ લાર્જર હોય શું હોય 1 રેડિયન ઇઝ લાર્જર એટલે કે અહીંયા ઓપ્શન આ આવશે આ પ્રમાણે જો 1 રેડિયન નહીં મૂક્યો તો આ ઓપ્શન આવે બટ રેડિયન વાળો એંગલ વધારે હોય એટલું તમે સમજી રાખો કેમ કે તમે ડિગ્રી ટુ રેડિયન કન્વર્ટ કરો તો પાઈ અપોન 180 આવો તો આ ડિનોમિનેટર અહીંયા વધારે છે દેટ મીન્સ કે ડિગ્રી ટર્મ રેડિયન કરતાં ડાઉન જાય છે ડિનોમિનેટર પાર્ટ વધારે હોય એટલે શું થાય હા કે નહીં હું એમ કહું તમને a ઇઝ ઇક્વલ્સ ટુ b/4 ચાલો તમે શું કહો બી મોટો કે એ મોટો સિમ્પલ આવી રીતે કરતા હતા આપણે એ મોટો કે બી મોટો ઓબ્વિયસલી બી મોટો ને તમે 4a ઇક્વલ્સ ટુ બી કરશો હવે કેમ કે અહીંયા ડિનોમિનેટર પાર્ટ મોટો થઈ ગયો છે સમજી ગયા ઓકે તો એના જેવો બીજો ભાઈ છે જો એનો sin 1 ડિગ્રી અને 1 રેડિયન છે આમ પણ એમસીક્યુમાં તો હું એમ કહું 1 રેડિયન ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી હવે બંને બાજુ સાઇન આપો કેમ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે એટલે ચિંતા નથી તો sin 1 સોરી અહીંયા મેં લોચો તો sin 1 રેડિયન જ મોટો આવશે એવી રીતે 10 માં કરશો તો પણ મોટો આવશે પણ કોસમાં છે ને કોસમાં ઘટી જશે કોસમાં રેડિયન આન્સર ઓછો આવે આટલું યાદ રાખજો આનો આન્સર આ છે ઓકે સો sin 1 રેડિયન ઇઝ ઓલવેઝ લાર્જર ક્લિયર આ નાના કન્સેપ્ટ છે ચાલો હવે આગળ ચલો
tan a અને find a plus b, તો tan a plus b ની ફોર્મ્યુલા મૂકીએ, એમાં આ પાર્ટી આવે છે, તો tan a tan alpha plus tan beta tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. So tan a is 1 by 2 1 by 3 upon 1 minus 1 by 6. Yes my friend. So 6 નો LCM સેમ, 6 નો LCM સેમ જ આવે છે, જો આન્સર 1. સો tan a plus b 1 છે, જો આન્સર 1 લખીને ના આવતા, tan a plus b 1 છે, તો ખાલી a plus b શું થાય? π/4. tan ની વેલ્યુ ક્યાં આગળ 1 થાય? અત્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ વિચારવાનું, કેમ કે બીજું કંઈ જ આપ્યું નથી. એટલે તમે એવું કહો સર π/4 બી આવી શકે, થર્ડ ક્વોડ્રન્ટ બી આવી શકે, પણ બીજું બધું બહુ અત્યારે આપણે વિચારવું નથી. જસ્ટ આપણે ખાલી ફર્સ્ટ ક્વોડ્રન્ટ વિચારો, π/4. ઓકે, સિમ્પલ. આવી રીતે થાય. તમે 1 મૂકીને આવશે, વેલિડ નહીં કરાય. tan a plus b પૂછ્યો તો 1, પણ ખાલી a plus b પૂછ્યો હોય તો π/4, દેટ ઇઝ 45 ડિગ્રી. 1 minus tan square upon 1 plus tan square cos 2 theta. યાદ છે? 1 minus tan square upon 1 plus tan square cos 2 theta. કેટલો નાનો સમ છે, પણ આ પણ ભૂલી જવાય છે. યસ, √3/2. 1 minus tan square upon 1 plus tan square cos 2 theta. પણ જો આ પલટી મારે તો 1 plus tan square upon 1 minus tan square cot આવી જાય, તમારો સેકમાં થઈ જશે ને, પલટી વાગશે. એટલે એ બધું જોજો પાછા, કયું રીતે કઈ શું પૂછાય છે એ ખાસ ધ્યાન રાખવું પડે. હો cos 180 સુધી જાય છે ભાઈ. cos 1 ડિગ્રી 2 ડિગ્રી, બહુ મસ્ત સમ છે. આ બધા કંઈ સોલ્વ કરવાના છે, બિકોઝ વી ડોન્ટ હેવ ઓલ ધ વેલ્યુઝ. આમાં 180 છે, એનો અડધો cos 90 પર આવે, હા કે નહીં? હા. હવે 90 સુધી ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. હવે cos 91 cos 92 એમ તમે જશો, સો cos 179 cos 180 આવું થશે. આ પેટર્ન તમને મેં ખાલી હજી તો બનાવી છે, કેમ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટના અલગ કર્યા, यहाँ तक फर्स्ट क्वाड्रंट, यहाँ तक सेकंड क्वाड्रंट. तो હવે જો ખેલ શું કરું છું, cos 1 ડિગ્રી થી લઈને હું એમ કહું ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, આટલું તમે રાખી શકો છો. બટ સેકન્ડ ક્વાડ્રન્ટ છે 91. જોજો હવે ખેલ શું કરું છું, જોજો. cos 180 તો ઇઝી છે, cos 179 એટલે શું, તો કે cos 180 minus 1, આ અલગથી સાઈડ પર કરું છું. 180 minus 1 that is pi minus સેકન્ડ ક્વાડ્રન્ટ, એટલે minus cos 1. સમજ્યા? એવી રીતે cos 178 કરું તો આ તમને અલગથી શાંતિથી સમજાવું છું. આ એક્ઝામમાં તો આટલું સ્પીડમાં કરવાનું, એટલે માઇનસ cos 2 થાય. તો મને એવું કહો cos 91 છે એ શું હોય? cos 91 શું? 180 minus 179 એવું જ થાય ને? જો ચેક કરો. હા કે સોરી 89 91 શું? -180 minus 89 કેટલા થાય? 91 થાય. તો હું એમ કહું તમને, એટલે આખી સિક્વન્સ રિવર્સ જાય છે. cos 1 cos 2 હું આવી રીતે બી લખું, ચલો તમને કન્ફ્યુઝન ના થાય તો. cos 89 cos 88 ક્યાંથી કોની વેલ્યુ? cos 91 ની વેલ્યુ cos 89. જો તમે કોમ્પ્લિમેન્ટરી પેલું સપ્લિમેન્ટરી એંગલ છે, 91 + 89 છે હે ને? એવી રીતે cos ... છેલ્લે માઇનસ cos 1 આવશે. તો આ બધું કેન્સલ થઈ ગયું, જો ઓલ આર કેન્સલ છે. 1 1 2 2 અપ ટુ cos 89 તો બચ્યું કોણ છેલ્લે? cos 90. તો cos 90 भी શું છે? 0. तो ओवरऑल आंसर क्या आएगा? 0. ऐसा करना पड़ता है. आओ सम टेक्स्ट बुक में नाम ले समझे. 0 आंसर कैसे आया? सब कुछ कैंसल हो गया. यहाँ cos 90 પોતે એકલો રહ્યો, પણ એકલો રહીને શું કરી શકે? cos 90 ની વેલ્યુ 0 છે.
ક્લિયર? આવી રીતે કરે. આ ટેકનિક સમજવી પડી જોઈએ. જો cos 79 એટલે 179 એટલે 180 -1, 170 એટલે 180 -2, એવી રીતે જવું પડે. ઓકે, સમજો, ફરીથી રિવાઇન્ડ કરો, પોઝ કરો, ટ્રાય કરો, પ્રેક્ટિસ, સમજો કે વસ્તુ શું ચાલે છે. એવી રીતનો નેક્સ્ટ સમ છે આ, બટ આમાં તો મલ્ટિપ્લિકેશન છે. તો આમાં 89 છે, અહીંયા 10 આવશે, TN લખ્યું છે ભૂલથી. 1 ડિગ્રી 2 ડિગ્રી 10 90 ના લખાય ને? તમે એવું કહેશો સર 90 કેમ નહીં લખ્યું? ના લખી શકાય, 10 90 ઇન્ફિનિટિવ આવે. આનો મિડલમાં કોણ આવે? 1045, પછી પાછી સ્ટાર્ટ થાય ગાડી ઇન્ટુ 1046, 1047, પાછી ગાડી સ્ટાર્ટ થાય 1088 અને 1089. તો જો કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ બનાવો. ફર્સ્ટ ક્વોડ્રન્ટનો તો કોઈ ઇશ્યુ નથી, આમ તો બધા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ છે, સોરી, બટ ફર્સ્ટથી લઈને 45 સુધીમાં કોઈ ઇશ્યુ નથી. અહીંયા 1044 બી હું લખી દઉં છું એટલે આઈડિયા આવે તમને. કોઈ ઇશ્યુ છે? હવે આ 1046 એટલે શું? ચલો, 1046 मीन्स व्हाट? कॉम्प्लीमेंट्री 90 माइनस कितना होगा? 4 50 44 हुआ. 46 प्लस 44 कॉम्प्लीमेंट्री एंगल्स से, हाँ, तो એને શું કહેવાય? cot 44. એવી રીતે 1047 છે, એને શું કહેવાય? 90 માઇનસ 43, સો દેટ ઇઝ cot 43. તો હવે તમને પણ ખબર પડી ગઈ કે tan 1, tan 2 અપ ટુ tan 44, tan 45. હવે સિક્વન્સ જો, cot 46 ને બદલે cot 44, cot 43, એવું તમે જાઓ. 88 એટલે cot 2, cot 1. મલ્ટિપ્લિકેશનમાં એટલે જ રાખ્યો છે સમ. tan into cot 1, tan into cot 1, tan into cot 1, બધા એકબીજાના રેસિપ્રોકલ છે ને. તો છેલ્લે આ બધાની જોડી મળી ગઈ. જો tan 1 cot 1, tan 2 cot 2, tan 3 cot 3, tan 44 cot 44. तो छेल्ले बच्चों कौन? मारो बेटो, मेरा भाई, मेरा बेटा, ये बच गया सिर्फ 1045 ही बचेगा, सभी के 1 1 1. तो ऑलरेडी 1045 1 अच्छे, तो आंसर ओनली 1. समझे? दिस इज द स्ट्रेटजी टू सॉल्व दिस टाइप्स ऑफ क्वेश्चंस. આવું બધું ટેક્સ્ટબુકમાં ના હોય પણ કરવું પડે. સમજી ગયા બચ્ચા કે નહીં? હા, ચાલો હવે આગળ. થોડુંક વચ્ચે ખાડા ટેકરાવાળા રોડ આવે છે, સ્મૂથ રોડ આવે એમાં વાંધો નહીં. જો હવે અહીંયા tan 2a પ્લસ બી છે, સમજો ધ્યાનથી. બધી વેરાયટીઝ જ લીધી છે મેં. tan 2a પ્લસ બી, તો tan આલ્ફા પ્લસ tan બીટા अपॉन 1 माइनस tan आल्फा tan. હવે તમે કહેશો સર tan 2a કેવી રીતે લેવાનું? તો કે tan a ને ડબલ મલ્ટીપ્લાય કરી દો એટલે 1 આવે, તો tan 2a થઈ જાય. એવું ના થાય બેટા, थोड़ी शांति रखो. tan 2a माटे आपको ऐसा अलग से करना पड़ेगा, दैट इज tan a प्लस એટલે તો મેં સમ મૂક્યો છે. સસ્તા सम्स મૂકું ભાઈ, આવું એવું થાય. tan a ને ડબલ કરી નાખો, પોસિબલ છે. tan a इंटू tan a, फॉर्म्यूला पुट करी tan a प्लस a नी, तो tan a दैट इज 1/2 प्लस 1/2, 1 माइनस 1/4, 1 अपॉन 1 माइनस 1/4, 3/4, सो इट इज 4/3. आयु 1 आयु कि 4/3 आयु? शू आयु? 1 माइनस 1/4, 3/4, तो एनु पलटी वागे 4/3. तो हवे मूको 4/3 प्लस 1/3, 1 minus 4/3 into 1/3, so that is 5/3. 1 minus 4/9. अभी इसको सॉल्व करना पड़ेगा. 5/3 अपॉन 5/9 बराबर है. 5 5 कैंसल, 9/3 दैट इज 3. तो इसका आंसर आएगा 3. लेकिन tan 2a ने डायरेक्ट 2 मल्टीप्लाय કરીને મૂકવાનું નહીં, એના માટે આટલી સ્ટ્રેટેજી કરવી પડે. tan 2a ને અલગથી. સર આ VSQ ક્વેશ્ચન છે કે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે? VSQ જ છે બેટા, પણ થોડાક મેં એવા ટર્મ્સ સમ્સ જ એવા લીધા છે કે તમને થોડુંક લોજિકલી હું ડિટેલમાં સમજાવી શકું, બરાબર છે? બાકી તો ડાયરેક્ટ બી થઈ શકે,
બટ નથી કરવું એવું. તમને સમજાય નહીં તો શું કામનું, વિડીયોમાં આપણે પછી બધાને સમજાય એવી રીતે જવું પડે ને. ऐसा ही होना चाहिए. हाँ आगे बढ़ते हैं. चलो sin 50 अपॉन sin 130. ये भाया 50 ही रखो क्योंकि नीचे का भाया जो है वो सप्लीमेंट्री में ऐसा होने वाला है. देख 180 એટલે શું, પાઈ માઇનસ સેકન્ડ ક્વાડ્રન્ટ જ છે. અરે બાપ રે, sin 50 अपॉन sin 50 दैट इज 1 हो गया. તમે એવું કહેશો સર माइनस કેમ ના મૂક્યું, સેકન્ડ ક્વાડ્રન્ટ છે યાર. સેકન્ડ ક્વાડ્રન્ટ में आंसर क्या आता है, ऑलवेज पॉजिटिव आता है. तो આવી રીતે તમારે सम्स નજરિયા ચેન્જ કરો, મેથ્સમાં નજરિયા બદલો કે ટર્મ્સ કેવી રીતે ફેરવવાના હોય. ઓકે. હા 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 1080 માઇનસ 10 अपॉन 1070. 1080 એવું તો મુકાય ને, 10 માઇનસ 10 2 10 10 એવું ના મુકાય. સો એને સાઇન કોસમાં કન્વર્ટ કરો, કશું જ ના થાય એટલે સાઇન કોસ કન્વર્ટ. શાંતિથી કરો, થઈ જશે. સાઇન 10 अपॉन કોસ 10, સાઇન 70 अपॉन કોસ 70. ચાલો એલસીએમ લ્યો, કોસ 80 અને કોસ 10 નો. તો સાઇન આલ્ફા કોસ બીટા. પહેલાં તો ઉપરનું ન્યુમિનેટર સોલ્વ કરું છું બેટા. સાઇન કોસ આલ્ફા સાઇન બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એવું થયું ને. આ ન્યુમિનેટર થયો. ડિનોમિનેટર એક કામ કરો, ડિનોમિનેટરને પલટી મારી દઈએ આપણે. કોસ 70 તો સારું પડે પેલું સાઇન 70. આવું થઈ શકે, પોસિબલ છે. ચાલો ઉપર તો ફોર્મ્યુલા જ છે સાઇન આલ્ફા કોસ બીટા. તો સાઇન એકદમ શાંતિથી 80 માઇનસ 10 अपॉन cos 80 cos 10 इंटू cos 70 अपॉन sin 70. तो ये तो कट हो गया भाई, sin 70 न्यूमरेटर कट. सो इवैल्यूएट. ऊपर cos 70 है, नीचे cos 10 है. कैसे करोगे बाबा, कैसे करोगे, कुछ तो जुगाड़ करना पड़ेगा. सो ऊपर क्या आएगा, हाँ ऊपर यानी ये नीचे का ही है ना, cos 80 यानी cos 10. सो ऊपर cos 70 नीचे cos 80 इंटू cos 10. હવે એક વસ્તુ સમજો, હા cos 80 cos 10 તમે 2 મલ્ટીપ્લાય કરો. ચલો હવે એવું માની લઈએ કે 2 મલ્ટીપ્લાય કરું છું, ધ્યાનથી, હા એકદમ ધ્યાનથી કરવું પડશે. cos 70 2 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ, થોડું અઘરું થવાનું છે ભાઈ. 2 cos 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 plus cos, 1 time addition 1 time subtraction. આયું. સો cos 90 that is 0. cos 90 that is 0. તો 2 cos 70 upon cos 70 આવું સમમાં થવું જોઈએ. સો फाइनली यू गॉट द आंसर इज 2. कैसा लगा, પ્રોસેસ કરવી પડે 1 by 1. જેમ જેમ સ્ટેપ્સ જાય એમ તમારે નવા કન્સેપ્ટને આઈડિયા મૂકવા પડે તો જ આન્સર આવશે. ઓકે. આ જે સ્ટેપ્સ છે ને દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે તમે આ કેવી રીતે લાવ્યા. ઉપર 70 તો નીચે 80 ને 10, તો આ જોઈને ખ્યાલ આવે કે ભાઈ હા ચલો 80 પ્લસ 90 થાય છે ને 80 માઇનસ 10 70, એટલે ક્યાંક જગ્યાએ 70નું લોજિક મળે છે એટલે કટ થઈ જાય છે. ઓકે. હા 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 હા. આમાં તો ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા પता है आपको, cos स्क्वायर माइनस cos स्क्वायर, साइन एडिशन इंटू साइन सब्ट्रैक्शन, साइन स्क्वायर माइनस साइन स्क्वायर. चलो cos एडिशन, हाँ बीजी पण फॉर्म्यूला है आनी, सॉरी पहले फॉर्मूला लिख लो सर. cos स्क्वायर माइनस cos स्क्वायर, लेकिन एंगल चेंज हो जाता है यहाँ पे, याद रखो. एवं रीते cos एडिशन cos सब्ट्रैक्शन बट आमा जरूर नहीं. चलो ऊपर. सो दिस इज बीटा एंड दिस इज आल्फा. आमा आल्फा अने आमा बीटा एवी रीते थाय कि cos में चेंज थई जाय छे. जो तो साइन एडिशन
ઇન્ટુ સાઇન સબટ્રેક્શન 57 માઇનસ, એકદમ શાંતિથી કરો, બધું થઈ જાય એમ છે. इतना हुआ, કેમ કે cos સ્ક્વેર માં એંગલ ચેન્જ છે, બટ પેલામાં આલ્ફા જ ગણવાનો, બીટા જ ગણવાનો. જો તો આમાં થોડુંક હવે પ્રોબ્લેમ આવશે. 21/2 પ્લસ 69/2 એડિશનમાં ઇશ્યુ નથી, સબટ્રેક્શનમાં ઇશ્યુ આવશે. 21/2 માઇનસ 69, જ્યારે આમાં એમસીક્યુઝ હોય ને ત્યારે વધારે પ્રોબ્લેમ થશે. 57 પ્લસ 33 90, સાઇન 90 જોજો, સાઇન 90. 57 minus 33 that is 4 and 2 24. चलो नीचे आओ. 21 plus 69 so 110, 7 plus 2 90, 90/2 એટલે 45 and 69 minus 21 अब करवानो, कैलकुलेटर है तो ठीक है. 48/2 यानी 24, लेकिन minus 24 आएगा रे. so sin 91 इंटू साइन 24, नीचे कॉस साइन 45 दैट इज 1/√2. ऐसा ही होगा, देख 21 प्लस 69 90 थसे, कॉम्प्लीमेंट्री एंगल से, है ना. एंड इंटू माइनस साइन 24, तो ये साइन 24 निकल गया. सो आंसर इज -√2. सो ऑप्शन क्या आया बेटा, ऑप्शन क्या आया बेटा, -√2. याद रखो, +√2 लिख के मत आइयो, क्योंकि एंगल में चेंजीस से ऊपर वाला में, नीचे वाला में अल्फा बीटा नो चेंजीस से. सो फॉर्म्युला समझाई गई हो, दिस इज फॉर्म्युला. ये फॉर्म्युला आवड़ती हो तो एना कॉन्सेप्ट तमारे यूज करवानो छे. आनी कॉस वाली भी फॉर्म्युला छे. चलो समझे कि नहीं समझे, समझे, आगे बढ़ते हैं. 3 sin माइनस 4 sin क्यूब sin 3 थीटा, है ना. ये थीटा है तो इसका 3 टाइम्स, तो sin π/3, sin π/3 दैट इज √3/2. एनी प्रॉब्लम. 3 sin माइनस 4 sin क्यूब sin 3 थीटा, डन. ये तो फिर से आया, नहीं 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 नहीं, फिर से नहीं आया है. પેલામાં અહીંયા 2 થીટા હતું એટલો ચેન્જ છે, બટ ચાલો 3 sin માઇનસ 4 sin ક્યુબ અહીંયા થોડોક સમ અલગ છે, કરી જોઈએ આપણે. 1 પ્લસ cos 2 थीटा. हाँ ओके ओके, 2 मिनट, 2 मिनट. ये आया ही था लेकिन थोड़ा मुझे गलती लग रहा है, उसमें भी साइन ही आ रहा था ना आंसर, कि बीजो गया हो तो वेट अ मिनट. हाँ यही था भाई, यही था. क्वेश्चन में प्रॉब्लम है थोड़ा, क्योंकि नहीं आएगा, वही का वही समय, आगे आ गया वही का वही समय. કેમ કે પેલામાં અડધો એંગલ છે, આમાં હાફ એંગલ છે, નહીં થાય એટલે 2 cos थीटा 2 थीटा, यहाँ पे 2 थीटा रह गया है, रिपीटेशन જ છે સમનું. ચાલશે, સમ નંબર તમારો આગળ આવી ગયો. સ્લાઇડ यस इतनी थी, यस 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 यस. ओके थोड़ा रिवाइंड कर ला. ये वाला जो सम है वही है, वही रिपीट हो रहा है. वो एमसीक्यू में, ये प्रूफ में पूछा, बस एक सम है. ओलोમાં થોડોક 2 થીટાનો ઇશ્યુ છે, બટ કોઈ પ્રોબ્લેમ નહીં. એ જ આવશે. સાઇન થીટા સેમ है, क्योंकि આનો અડધો એંગલ થઈ જાય, પેલાનો ફૂલ એંગલ રહે, તો બંને વચ્ચે કોઈ કોમ્બિનેશન જ નહીં થાય. रेडी. ચાલો, ऐसे टाइप के सम्स हमने टेक्स्ट बुक में पढ़े हुए हैं कि sin x -3/, હવે છે ને ટેક્स्ट बुक ની पैटर्न प्रमाणे मोटा मोटा लंबा लंबा सम्स नहीं करवाना सब्जेक्टिव. थर्ड क्वाड्रेंट मेरे को पता है, थर्ड क्वाड्रेंट मुझे चाहिए क्या, cosec cos sec tan, यानी सब कुछ चाहिए. तो sin x -3/5 છે, સીધું તમારે શું કરવાનું, राइट एंगल ट्राइंगल, इसको x बोल दो. सो 3k 5k, एंगल वैल्यू नेगेटिव ना हो साइड नहीं. सो दिस इज 4k. सो मुझे ये बोलो tan x कितना होगा, 3/4, क्योंकि थर्ड क्वाड्रेंट है पॉजिटिव. cosec तो उसका नेगेटिव होगा, सॉरी एनु रिवर्स था. चलो cos क्या होगा, cos भी नेगेटिव केम के थर्ड क्वाड्रेंट है. सो cos એટલે -4/5 અને sec શું આવે એનું રેસિપ્રોકલ -5/5. बस आ वैल्यू पुट करो एंड देन गेट दी आंसर. सो -5/3 -4/5, tan x बोले तो 3/4 एंड -5/4. ऐसा होता है. वैल्यू पुट करो ने आंसर लाओ. सो ऊपर 15 का लॉजिक, -25 -12, एनी प्रॉब्लम.
-25 -12, नीचे 4 ही है भाई एलसीएम, तो 3 + 5 8, तो नीचे तो 2 हो जाएगा। ये कितना आएगा ऊपर 25 and 37 -37/15/2, सो -37/30 ये आंसर होएगा। શું છે sin x 3/5 છે તો એના પરથી tan આવ્યું 3/4, cos આવ્યું 4/5, ઓકે, તો sec આવ્યું। એવી રીતે તમારે ચેન્જ કરવાનો અને આન્સર લાવો, વેલ્યુ પુટ કરો આન્સર। હવે આમાં તો કોઈ બી ફંક્શન્સ તમને પૂછી શકે છે, આન્સર આવી શકે છે। હો હવે એક આમાં છે ને બહુ માસ્ટર સ્ટ્રેટેજી છે। આ સમ એટલો હદ સુધી તમને આવડવું જોઈએ बिकॉज 12th के लिए भी इम्पॉर्टेंट है। ये फॉर्मूला मैं 2 दे रहा हूँ, cos x प्लस साइन एक्स अपॉन cos x माइनस साइन एक्स। आप फॉर्मूला याद रखो, इसकी फॉर्मूला है 10 π/4 प्लस एक्स, यस π/4 यानी 45, ऊपर प्लस से तो यहाँ प्लस જ આવશે। दूसरी फॉर्मूला है cos x माइनस साइन एक्स। હવે તમે કહેશો સર આ આવી કેવી રીતે, તો ભાઈ આવવા માટે તો થોડી પ્રોસેસ છે, બટ અત્યારે તમે યાદ રાખો, ઉપર માઇનસ તો અહીંયા માઇનસ આવશે, π/4 माइनस। आ फॉर्मूला आवड़वी જોઈએ बस, इसको मुझे 12th में भी ज़रूरत पड़ेगी बहुत। કેવી રીતે આવ્યું છે જો તમે એક સિમ્પલ સમજો, cos કોમન કાઢો એટલે 1 + sin/cos 1 - sin/cos એટલે 1 + tan/1 - tan થયું। જસ્ટ ખાલી તમને સમજાવું છું કેવી રીતે આવ્યું છે। ખરેખર આમાંથી cos કોમન કાઢશો એટલે 1 + tan/1 - tan થયું। હા, હવે આ 1 ને હલાવવાનો નહીં, ઉપરના 1 ને બદલે હું tan π/4 મૂકું અને નીચે 1 નો 1 રાખું, બટ અહીંયા તમે 10 ની જોડે tan π/4 મલ્ટીપ્લાય કરો તો કોઈને ખોટું લાગે ના લાગે, કેમ કે 1 તો કબી ત્યાં જગ્યાએ ઘૂસી શકે છે। સો tan α + tan β अपॉन 1 - tan α tan β, tan α + β हो गया, इसलिए आ रहा है। तो હવે આનો આન્સર શું થશે બેટા, cos 10 + sin 10 કોના જેવું છે, પહેલું કે બીજું, આના જેવું છે, એટલે cos 10 + sin 10 છે, that is tan 45 + tan is equals to tan x, so tan 55 is equals to tan x, so यहाँ पे उसने x की वैल्यू पूछी है, so x equals to 55, so x आएगा 55 डिग्री बोलो, रेडियन में पूछ्યું નથી એટલે सिंपल कंसेप्ट याद रखो, देन वी कैन सॉल्व इट। कोई प्रॉब्लम, आप फॉर्मूला लखी रखो, तुम्हारी नोट्स में लखी रखो क्या। हाँ, द वैल्यू ऑफ 12 sin -16 sin क्यूब, इन दोनों में से कुछ कॉमन निकल रहा है क्या, एक तो पहलू तो 4, बस 4 कॉमन निकले એટલે આવી ગઈ જો ફોર્મ્યુલા 3 sin માઇનસ। તમે કહેશો સર સાઇન બી કોમન કાઢો, નહીં કરવી, પહેલા ફોર્મ્યુલા સેટ થાય છે, 3 sin - 4 sin ક્યુબ, હો દેખો ફોર્મ્યુલા સેટ થાય, sin 3 थीटा, 3 थीटा એટલે 3 × 40 डिग्री, सो sin 120, sin 120 यानी कितना 180 - 60 करो, सो sin 60। एक्सप्लेनेशन समझावવું જોઈએ, फर्स्ट सेकंड क्वाड्रंट છે એટલે sin 60 એટલે √3/2, सो 2√3 आंसर આવવું જોઈએ, બી ઓપ્શન। माइनस में नहीं पॉजिटिव ज आवशे केम के 180 माइनस सेकंड क्वाड्रंट है। हो सेकंड क्वाड्रंट में भाया है, ऐसा वाला सम तो हम टेक्स्ट बुक में करे थे, कॉस दे दिया है। चलो tan α/2 चाहिए बेटा, tan α/2 यस चाहिए कि नहीं चाहिए। एक काम करो, फॉर्मूला क्या है, cos 2 थीटा 1 - tan स्क्वायर अपॉन 1 + tan स्क्वायर, यही लगानी है, ये लेके cos अल्फा, सो 1 - tan स्क्वायर α/2 अपॉन 1 + tan स्क्वायर α/2, यही है। तो tan α/2 ने તમે કંઈક x લઈ લો ને, પછી કામ કરો તો પેલું વારે વારે tan α/2 લખીને જવું ના પડે, 1 - x² अपॉन 1 + x²। चलो क्रॉस मल्टीप्लिकेशन, -3 - 3x²,
4 माइनस 4x स्क्वायर. हाँ, सो एक्स स्क्वायर इक्वल्स टू 7 ही आएगा. 4 इधर आएगा, एक्स स्क्वायर 7, तो x इक्वल्स टू प्लस और माइनस. लेकिन दोनों आंसर नेगेटिव और पॉजिटिव दोनों आ सकते हैं भाई, इसके लिए थोड़ा चेकिंग करना पड़ेगा. देख, ये मैंने क्लास में भी सिखाया था कि फुल एंगल तो सेकेंड क्वाड्रेंट में है, लेकिन उसका डिवाइड बाय 2 करूँ तो वो कहाँ पे चला जाएगा, फर्स्ट क्वाड्रेंट में. तो फर्स्ट क्वाड्रेंट में 10 तो શું છે ભાઈ, પોઝિટિવ જ છે. સો √7 આન્સર આएगा, માઇનસ √7 નહીં આएगा. રેડી? આ કન્ફ્યુઝન ના થતા, માઇનસ √7 નહીં આવે, કેમ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે. આ ચેકિંગ મેં કર્યું ત્યારે તમને ખબર પડી કે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં કેમ ગયો. ઓકે, સમજ પડે છે? તમારે ફોર્મ્યુલા પ્રમાણે સેટ કરવાનું. આ ફોર્મ્યુલા છે, જો હું તમને જાણી જોઈને એટલે જોડે જોડે ફોર્મ્યુલા બી આપું છું, રિવાઇઝ થાય. સિમ્પલ સમ बट दिख रहा है डिफिकल्ट. साइन एक्स प्लस वाई अपन साइन एक्स माइनस वाई इक्वल्स टू ए प्लस बी अपन ए, तो tan x अपन tan y. क्या खतरनाक सम है रे भाई, दिख रहा है ऐसा. लेकिन साइन एक्स प्लस वाई की फॉर्म्यूला पुट करीश ने हूँ तो साइन अल्फा कॉस ते लांबू थशे. तो एक वस्तु आमा समझी लो. हवे एक ध्यानथी एक वस्तु समझी लो. शू जो है बहुत टॉपिक थोड़ा अलग है. रेशियो एंड प्रोपोर्शन में एक चीज़ आती है, कॉम्पोनेंडो एंड डिविडेंडो. क्या आती है? कॉम्पोनेंडो एंड डिविडेंडो. वो क्या है सर? तो कि कॉम्पोनेंडो અને डिविडेंडो ન્યુમેરેટર તો લખી જ નાખવાનું. શું બોલવાનું? બંને બાજુ ન્यूमरेटर तो लखी ज नाखवानो. रेशियो प्रोपोर्शन में, अभी रेशियो प्रोपोर्शन इतना डिटेल में नहीं पढ़े इसलिए मुझे पढ़ाना पड़ता है. कॉम्पोनेंडो डिविडेंडो એટલે ન્यूमरेटर तो लखी ज नाखवानो, डिनोमिनेटर प्लस डिनोमिनेटर माइनस, डिनोमिनेटर प्लस डिनोमिनेटर माइनस. ऐसा होगा. तो ऐसा ही खेल करेंगे इसमें. देख, न्यूमरेटर तो लखी ज नाखवानो. बहुत मस्त टेरिफिक सम है, समझो. डिनोमिनेटर तो सॉरी न्यूमरेटर तो लखी ज नाखवानो. ए प्लस बी अपॉन ए प्लस बी लिख लिया. फॉर्मूला है तो चलो. डिनोमिनेटर प्लस डिनोमिनेटर माइनस, सेम डिनोमिनेटर प्लस डिनोमिनेटर माइनस, साइन प्लस साइन 2 साइन कॉस, एडिशन बाय 2 सब्ट्रैक्शन बाय 2. इन दोनों का एडिशन क्या होगा? 2x बाय 2, सब्ट्रैक्शन 2y बाय 2. देखो देख लो एक्स एक्स कैंसल, आमा वाई वाई कैंसल थे, पहला एक्स एक्स कैंसल थे. सेम वे साइन माइनस साइन 2 कॉस साइन, एडिशन बाय 2 सब्ट्रैक्शन बाय 2. यहाँ पे सिंप्लीफाई क्या हुआ? बी बी कैंसल, सो 2a अपॉन दिस इज 2b. ओके माय फ्रेंड, इतना सिंपल, इतना समझ में आया. कॉम्पोनेंडो डिविडेंडो किया, न्यूमरेटर एज इट इज, डिनोमिनेटर प्लस डिनोमिनेटर माइनस, न्यूमरेटर एज इट इज, डिनोमिनेटर प्लस डिनोमिनेटर माइनस. अब तो फॉर्मूला सेट किया है हमने अभी. तो साइन प्लस साइन 2 साइन कॉस, साइन माइनस साइन 2 कॉस साइन. क्यों? एडिशन बाय 2 सब्ट्रैक्शन बाय 2. अभी 2 तो कैंसिल होएगा, दूसरा क्या कैंसिल होएगा? नहीं, कुछ कैंसिल करना ही नहीं, क्योंकि 10x अपॉन 10y ही चाहिए भाई. हो गया. देख, ये क्या है? 10x, ये क्या है? cot y. सो 10x इंटू कॉट वाई इज इक्वल्स टू a बाई बी. लेकिन मुझे तो 10x अपॉन 10y चाहिए, तो ये नीचे चला जाएगा. अरे सर, सच्ची में ऐसे सम पूछते हैं सर? आपको तो ऐसा लगेगा नहीं कि सच्ची में सर ऐसे सम पूछते. देख भाई, क्या पूछते क्या नहीं पूछते वो अलग बात है. मैं करवा रहा हूँ आपको, अलग अलग वेरायटी સાથે જોઉં છું. હવે તમને કોઈ કહે નહીં કે આ સિલેબસની બહાર છે, બટ આ કોમ્પોનેન્ટો ડિવિડેન્ડો ના આવડે તો પ્રોબ્લેમ છે, એટલે મેં શીખવાડ્યું. આ નવો કન્સેપ્ટ છે, યાદ રાખો, લખી રાખો, નોટ્સ કરી રાખો. ઓકે, डन? समझ पड़े છે? हाँ, अगेन वही वाली फॉर्मूला है. साइन स्क्वायर माइनस साइन स्क्वायर में लखीश नहीं, आ अल्फा અને આ बीटा. सो साइन 52.5 એવું જ કહેવાય ને, પ્લસ 7.5
इंटू साइन 52.5, क्योंकि हाफ होता है उसको -7.5, तो ये ऊपर साइन 60 इंटू साइन 45, तो साइन 60 दैट इज √3/2, साइन 45 એટલે 1/√2. हाँ √3/2 सीधा ऑप्शन है, नहीं तो आने पेलू કર્યું હોત શું કહેવાય રેશનલાइज डिनोमिनेटर नहीं किया है चलेगा, लेकिन फॉर्मूला है साइन एडिशन इंटू साइन सब्ट्रैक्शन, साइन अल्फा प्लस बीटा इंटू साइन अल्फा माइनस बीटा. सेम दिस इज बीटा एंड दिस इज अल्फा, अलग है भाई. ऐसे मैंने ऑफलाइन क्लास में कराए थे इसलिए. तो इसमें भाई अल्फा और बीटा की पोजीशन चेंज है, लेकिन करना तो क्या है 37.5 प्लस 7.5 इंटू 37.5 माइनस 7.5, सो साइन 45 इंटू साइन 30, 1/√2 इंटू 1/2, सो 1/2√2. इसमें भी रेशनलाइज नहीं किया है. जो ऑप्शन में है ये प्रमाणे करવું પડે. जो હવે તમને સબ્જેક્ટિવ પૂછાય તો પછી રેશનલાइज करो तो सारू. ओके, हाँ स्ट्रैटेजिक टाइम आउट, टेक अ ब्रेक. अभी इतना आधा हुआ है, फर्स्ट पार्ट इतना रखते, बाकी नेक्स्ट पार्ट में जाएंगे. कंप्लीट आधा हुआ है अभी तो. कितना टाइम हुआ? आई थिंक 1 घंटे जितना हुआ है, लेकिन आधा हुआ है, अभी आधा बाकी है खेल. लेकिन पूरे वीडियो 2-2.5 घंटे का हो जाए तो हम कहते हैं ऐसे कि थोड़ा ब्रेक ले लेते, फिर नेक्स्ट सेशन में मिले. चलो तब तक के लिए बाय बाय, गुड बाय. सॉल्व करते रहो, लेकिन लाइक शेयर एंड कमेंट करना भूलना नहीं.